ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુ તમ નમામિ સદ્ગુરુ તમ નમામિ સદ્ગુરુ તમ નમામિ પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટ ઘટ બોલનહાર લાડલી લાલ કહે હું મારું તજે તો મળે નહીં તારણહાર મેરા મુझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा बोली सदगुरु महाराज जय। સદગુરુનો સંગ, સત્સંગ, કીર્તન, ભજન, ધ્યાન, સ્મરણ અને જે આપણને સદગુરુ મહારાજે આપણું સ્વરૂપ બતાવ્યું છે. આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. જે આપણને સદગુરુએ સમજણ આપી છે ને, એનાથી શ્રેષ્ઠ અને એનાથી વિશેષ આપણું કાંઈ નથી. સદગુરુ એ છે ને બંધન કરતા નથી, મુક્ત કરતા છે. મુક્ત કરવાનો અર્થ શું? કે આ કાયા છે ને, કાયા એ એક આપણું સાધન છે. પણ કાયા એક સાધન છે, પણ સાધ્ય છે એ તમે પોતે છો. તમારું શરીર છે એ એક રહેવા માટેનું મકાન છે, પણ તમે મકાન નથી. એમ મકાનમાં રહ્યો છો 100%, કાંઈ છૂટકો જ નથી. અને મકાન વગર હાલશે એમ નથી. મકાન જરૂરી છે, પણ તમે અવિનાશી છો, તમે અજર છો, તમે અમર છો, તમે અવિગત છો, તમે અપાર છો, તમે નિર્ગુણ છો. તમે અને હું બે નથી, પણ છતાંય વાત કરવા માટે લેવું પડે. તમે અમર છો, તમારો કોઈ દી નાશ થાય જ નહીં. બાપભાઈ કોઈ દી મરે જ નહીં, ભૂપેનભાઈ કોઈ દી મરે જ નહીં, સુશીલા માળી કોઈ દી મરે જ નહીં, ગોરધનભાઈ કોઈ દી મરે જ નહીં. આ બ્રહ્માંડમાં કોઈ દિવસ કોઈ મળતું જ નથી. સત્તાર સાહેબ ને જ્યારે અનવર કાજી મિયા મળ્યા ત્યારે સત્તારે પ્રશ્ન કર્યો કે આ દુનિયામાં મરે છે હું? તો કે મારું તારું મટી જાય છે. મારું તારું છે ને એ મરી જાય છે, બાકી કાંઈ મરતું છે જ નહીં. અવિનાશી છે. આ મારું છે ને આ તારું છે ને એ એક મરી જાય છે. એ બે ભાવ છે ને એ છૂટવાનું બહુ અઘરું. મારું તારું છે ને એ વાતથી કે જ્ઞાનની રીતે વાત આપણે જ્ઞાન તો ફાડી નાખે એવું કરી હકી, પણ અંદરથી જે સ્થિતિ છે કે આખું વિશ્વ મારું છે એ તો એક પરમાત્માને નક્કી થાય, એક સદગુરુને નક્કી થાય કે આખું વિશ્વ મારું. તમે વિચાર તો કરો, આખા વિશ્વનું ભરણ પોષણ કરે અને કોઈ દી કંઈ કહેતો નથી. આપણે થોડુંક જેટલું કંઈક હાલવાનું થાય ને તો ત્રાસ થવા માંડે. આપણું નથી થતાય, આપણું નથી ને કાંઈ હાલવું હોય તો ત્રાસ થાય. તોય ત્રાસ. વાણી આપણી ફરી જાય, વાણીમાં રફ વાતાવરણ થઈ જાય. આપણું નથી એમાં હાલવામાં, અને ઓલાનું બધુંય છે ને તો કોઈ દી એનામાં વાણીમાં ફેરફાર નહીં, એના વર્તનમાં ફેરફાર નહીં, એના જીવનમાં ફેરફાર નહીં. કરુણા કર્યા જ કરે. પાણી આપે, પવન આપે. પાણીનું બિલ આપે તો પરમાત્મા, વરસાદનું બિલ આપે તો હવા આપે છે એનું બિલ આપે તો, સૂર્યપ્રકાશ ફેંકે એ પરમાત્મા જ કરે છે ને, અને સદગુરુ જ કરે છે ને. તો સદગુરુ કોઈ વસ્તુના બિલ આપતો નથી. જો એના બિલ આપે ને તો આપણે કાંઈ કરી જ ન. પવન આવે છે એનું બિલ આપે તો
આ વનરાય છે એનું બિલ આપે તો, સૂર્યપ્રકાશનું બિલ આપે તો, આપણે તો કાંઈ નથી કરવું પડતું. આપણું નથી છતાંય મારું તારું છૂટતું નથી, નક્કી નથી થતું. કારણ કે મનની સ્થિતિ છે ને, એ મનની સ્થિતિમાં ઉપર ઉઠવાની ક્ષમતા નથી. સમજાય છે? બાપભાઈ ગુરુકૃપાથી જેમ જેમ કહું છું, હું જે કાંઈ મજા કરું છું ને એ ગુરુની છે. હું સત્ય બોલું છું. જ્યોતિમાના શબ્દ લાવું ને તો જ્યોતિમાં ચોખ્ખું કહેતા કે જે કાંઈ છે ને સારું વાતાવરણ એ મારા ગુરુનું છે, અને નબળું જે કાંઈ વાતાવરણ છે ને મારું છે. છતાંય આપણને વાત જ્ઞાનની વાત કરી નાખશું. વર્તમાનમાં જ્યારે કાંઈ આવશે ને ત્યારે વર્તમાનની સ્થિતિમાં આપણે ઊભા નથી રહી શકતા. વર્તમાન સ્થિતિ, કારણ કે વાણી અને વર્તન અને વર્તમાન એટલે કોઈ વ્યક્તિ ક્યાંય કાંઈ કોઈની ભૂલ છે એવું નથી કહેતો, પણ અંદરની જે મૂળ પ્રકૃતિ છે ને, ઘણા જન્મ ઘણા વર્ષો ખૂબ હાલે ને ત્યારે એને જો હું તમને કહું, સત્સંગ કરવાથી ફાયદો થાય. મોરારી બાપુ કે અહીં તમે સત્સંગમાં બેઠા છો એટલી વાર તો શાંતિ છે, એટલી વાર તો તમારી સ્થિરતા છે. એમ કોઈ પણ સંત મહાપુરુષો એનો સત્સંગ હોય એટલી વાર આપણી સ્થિરતા રહીએ, સ્થિતિ રહીએ. પણ સ્વભાવ ફેરવવો હોય તો ક્યારે? આજે આ ભૂપેનભાઈ છે હાલો, તો એને એના સ્વભાવમાં કંઈક ઉપર ઉઠવું હોય તો ક્યારે ઉઠી શકે? આ બાપભાઈ છે એના સ્વભાવમાં ઉપર ઉઠવું હોય તો ક્યારે ઉઠી શકે? ગોરધનભાઈ છે એની મૂળ પ્રકૃતિનો નાશ કરીને ઉપર ઉઠવું હોય તો ક્યારે ઉઠી શકે? આ સુશીલાબેન છે, માં છે મારી તો, પણ એને ઉપર ઉઠવું હોય તો ક્યારે ઉઠી? અરે મારે ખુદને ઉપર ઉઠવું તો ક્યારે ઉઠી શકાય? ક્યારે ઉઠી શકાય? સત્સંગથી ફેર પડવાનો જ છે, મોહનો નાશ થાય જ. પણ અમુક જે આપણા મૂળ લક્ષણ છે એમાંથી ઉપર ઉઠવું હોય તો ક્યારે થાય? હે ભૂપેનભાઈ? કે બોલો. હે મારી આજ જો તમે સમજો હું કેમ આપણા પાંચેયના લક્ષણ છે, બરોબર? આપણે સત્સંગ કરીએ છીએ એટલે આપણામાં ફેરફાર થાય. આપણે ભજન કરીએ છીએ એટલે ભજન કરતા હોય, આપણે કોઈ વાતાવરણમાં હોય, એક લયમાં હોય ત્યારે ફેરફાર થાય. પણ મૂળ પ્રકૃતિમાં ફેરફાર કઈ રીતે થાય બાપભાઈ? કઈ રીતે થાય? આચરણથી. ભૂપેનભાઈ કહે છે આચરણથી. તમારું કેવું શું થાય? મૂળ પ્રકૃતિમાં ફેરફાર છે ને વ્યક્તિ ધારે તો ન કરી શકે, પણ સમય છે ને સમયની મર્યાદાએ ઓટોમેટિક ફેરફાર થાય હરેક વ્યક્તિને. તમે આચરણથી કીધું, સમયની મર્યાદાએ કીધું ને તમે, વધારે કાંઈ? બરાબર. તમારું શું કેવું થાય છે? પ્રકૃતિ સાથે જાય એમ કહીએ. તમારું કેવું થાય કે પ્રાણ ને પ્રકૃતિ હારે જ જાય, છૂટે જ નહીં? તમારું કેવું થાય? તમારું કેવું થાય છે? એટલે તમારું કેવું જ થાય ને, પ્રાણ પ્રકૃતિ ભેગા જ જાય ને? તમારું કેવું થાય છે? હંસા પ્રીત તો સ્વાર્થ કી વિપત વડે ઉડી જાય, હાકી પ્રીત તો સેવાળ કી જળ ભેગી હુકાય. તમારું કેવું થાય છે? જો એક વસ્તુ યાદ રાખો, જો પહેલા વહેલા પોતાને ખબર પડવી જોઈએ કે મારા લક્ષણ શું છે. જો જેને સુધરવું હોય ને એના માટે છે, જેને પોતાના જીવનને ઉપર ઉઠાવવું છે, જેને પોતાના જીવનને ઉપર ઉઠાવવું છે, એને પહેલા ખબર પડવી જોઈએ કે મારા લક્ષણ શું છે. સમજાય છે હું શું બોલું? પહેલા વહેલા મને ખબર પડી જવી જોઈએ કે મારા લક્ષણ શું છે. મને મારી ખબર પડી જાય. જ્યાં સુધી પોતે પોતાના લક્ષણના આમું ધ્યાન નહીં આપે ને ત્યાં સુધી કોઈ દી સુધરવાની કોશિશ નહીં કરે. મરી જાય ને તો એને ખબર નહીં પડે કે મારા લક્ષણ છે ને એમાં હું મરી ગયો. પહેલું વહેલું પ્રથમ જો સત્સંગથી ફાયદો થાય 100%, પછી ભજનથી ફાયદો થાય 100%, કીર્તનથી ફાયદો થાય 100%, ધ્યાનથી ફાયદો થાય 100%, સ્મરણથી ફાયદો થાય 100%. પણ પ્રથમ મોટામાં મોટું લક્ષણ હોય ને સુધરતું માણસ એમ કે ને કે ભૂપેશભાઈ બોલે એ કઈ સુધરા હે? બરોબર ને? હે ભૂપેશભાઈ સંભળાય કે નથી સંભળાય? સુધરા.
આ બધા કોઈ સુધરું નહીં. એ કે આમાંથી એકઈ સુધરા છે એટલે પછી પોતાના તરફ જોવે તો આજે હું ગોરધનભાઈને કહું તો મારે મારા સામું જોવું હોય તો, એમ ભૂપેનભાઈ સામું જોવે તો, બાપભાઈ સામું જોવે તો વાંધો ક્યાં પડે છે ખબર છે? હું ભૂપેનભાઈને જોઈ શકું છું પણ ભૂપેનભાઈ નથી જોઈ શકતા. હું ગોરધનભાઈને જોઈ શકું છું પણ ગોરધનભાઈ નથી જોઈ શકતા. જો હું જ્ઞાન ખાલી નથી ફાળતો, મારા જીવનમાં ખોટું આચરણ તો ખોટે તો આચરણ કરું જ છું. હું ખાલી જ્ઞાન નથી ફાળતો, હું જોઉં, મને જોતો હોઉં, મારું નિરંતર મારા ઉપર ધ્યાન હોય કે હું શું કરું છું, આ મારા માટે યોગ્ય છે, આ મારા માટે યોગ્ય છે કે નહીં, મારે આ કરવું જોઈએ કે નહીં, મારા જીવનમાં મારા માટે મારે શું યોગ્ય છે, મારું ધ્યાન હોય જ નિરંતર, મારા ઉપર મારું ધ્યાન હોય. માણસ ભૂલ ક્યાં કરે છે ખબર છે? પોતે પોતાની કાંઈ પણ જે પ્રકૃતિની લક્ષણ છે ને એમાંથી ઉપર ઉઠવા માંગતો નથી. બીજું, એ પોતે જોવા ને કબૂલ કરવા તૈયાર નથી કે હું આવો છું. એમ ખબર તો પડવી જોઈએ ને કે હું આવો છું. આ વાત ક્યાં આવે છે? તો કે મારું તારું છૂટતું નથી. આખું વિશ્વ તમારું હોય તો પરમાત્માનું આખું વિશ્વ છે ને, સદગુરુનું આખું વિશ્વ છે ને, તો તમે પરમાત્મા સદગુરુ નથી તો આખું વિશ્વ તમારું હોય કે નહીં? તો આપણે એ પ્રમાણે હાલવાનું હોય તો, અને જો જેમ જેમ વાત કરીને તો આવતા બંધ થઈ જાય. તારે જરૂર હોય તો કર, અમારે કઈ લેવા દેવા નથી. અમારે શું લેવા દેવા? અમારે તારે શું લેવા દેવા? તારા કરમ તું ભોગવ. સમજાય બાપભાઈ હું કહેવા માંગુ? જો હમણાં એમ જેમ છે એમ કાંઈ વાત આવે ને તો તરત જ શું થાય ખબર છે? એ કે જો જરૂર છે તો અમે આવી, બાકી અમારે કાંઈ જરૂર નથી. શું કામ ખબર છે? કે મારું તારું છે, મારું તારું છૂટતું નથી. એક નક્કી નથી. આખા વિશ્વમાં એક નક્કી હોય ને એને ભેદ ન હોય. પરમાત્માને એક નક્કી છે. કૃષ્ણ પરમાત્માએ કીધું દુર્યોધનની અંદર હું જ છું, તો તમારી અંદર કૃષ્ણ ચોખ્ખા શબ્દ હરજીવન બાપા કીધું કે તારો કૃષ્ણ એમ કે છે કે આખા વિશ્વ કૃષ્ણ બનવું ગમે છે પણ કૃષ્ણની રીત પ્રમાણે હાલવાનું કાંઈ નહીં. ગુરુ બનવું ગમે પણ ગુરુની રીત પ્રમાણે હાલવાનું આવે ને તો તરત જ આખી બાજી ફરી જાય, તરત જ એ જ સેકન્ડે ફરી જાય. શું કામ? કારણ કે પદની અંદર હાલવાની જે રીત છે ને એ રીત પ્રમાણે જીવન વાંધો નથી. જો પ્રકૃતિનો વાંધો નથી, પ્રકૃતિના લક્ષણ ભરેલી પણ પાછું જોવા કબૂલ નથી કરતા કે મારી પ્રકૃતિ આ છે. મારી પ્રકૃતિ કામી હોય તો મને ખબર હોવી જોઈએ મારી પ્રકૃતિ કામી છે. મારી પ્રકૃતિ લોભી હોય તો મને ખબર હોવી જોઈએ મારી પ્રકૃતિ લોભી છે. મારી પ્રકૃતિ મોહવારી હોય તો મને ખબર પડવી જોઈએ મારી પ્રકૃતિમાં એ જોવા છતાંય પોતાની જ પ્રકૃતિને આડે પોતે પડદો કરે. સમજાય બાપા હું કહેવા માંગુ? પોતાના જ પ્રકૃતિના લક્ષણ હોય ને એની આડે પોતે પડદો કરે અને પોતે પોતાને પડદો કરીને પોતે પોતાને કબૂલ ન રાખે. અને ન રાખે એટલે ગેરફાયદો કોને થાય? તો કે એ આખા વિશ્વમાં જે એક છે ને માણસ હોય ને એ જગ્યાએ ઉભો ન રહી શકે. કારણ કે મારે આજે હું આ જગ્યાએ ગુરુ કૃપાથી આ આસન ગુરુનું છે, મારું નથી. બરોબર? તો આ આસન ગુરુના આસન મને ગુરુએ બેહાડ્યો તો મારે તો મને પાકું છે મારું નથી, પણ મારી ફરજમાં શું આવે? મારી ફરજ શું આવે એ મારે બજાવવી જોઈએ ને. માણસને માલિકી કરવી છે, કોઈને કેવું હોય તો કેવું છે, પણ કર્તવ્ય ફરજ આવે ને ત્યાં કાંઈ હાલવાનું આવતું નથી. મોટામાં મોટી ભૂલ છે. અને નક્કીપણે નિશ્ચય પ્રમાણે પેલા એના નક્કી કરી લ્યો આ વિશ્વમાં આપણું કાંઈ નથી, એ કબૂલ જ નથી અને નક્કી જ નથી થતું. વાતમાં જ્ઞાનની વાતમાં આપણે ખૂબ આગળ આવી જવું કે આમાં કાંઈ નથી ને ફલાણું નથી ને ઢીકણું નથી ને જ્ઞાનની વાત કરી શકશું, પણ વર્તમાન જીવન આચરણ સમય આવે ત્યારે એ વાત સાંભળવા તૈયાર ન થાય કે હા સત્ય છે ને એ સત્ય જ છે. સત્ય હંમેશા સત્ય રહે, ભૂલ ન કરતા. હું ગમે એમ કરું ને તો સત્ય હંમેશા સત્ય જ રહે, સત્યમાં ફેરફાર નહીં થાય. અને સત્ય કોણ કહે? તો કે હરિગુરુ સંત જ કહે. સચિવ વેદ અને ગુરુ પ્રિય બોલે ભયાસ રાજ ધર્મ તને તીન કર હોય વહી ગઈ નાશ. ગુરુ છે ને સત્ય નો કહે ને તો ધર્મનો નાશ થાય.
તમે વિચાર તો કરો, આપણે કેટલા ભાગ્યશાળી છીએ. તમે કોક દીક આપણી ઉપર પરમાત્માની કૃપાનો ઉપકાર તો માનો, કોક દીક તો વિચાર કરો આપણને સત્સંગ મળે. આ કિંમતી ચીજ આ છે, કિંમતીમાં કિંમતી ચીજ તમારું આત્મકલ્યાણ છે. આથી વધુ કોઈ કિંમતી ચીજ નથી આ વિશ્વમાં. અને આપણને કિંમત શેની થાય છે? આની કિંમત થાય છે. તમને હું છે ને ગુરુ કૃપાથી હું કહેતા રામદુભાઈ, મારો ક્યાંય અહમ નથી, મારો ક્યાંય દાવો નથી. હું તમને પહેલા છે ને તમને એક વસ્તુ, પહેલા તમે સત્યની કિંમત કરો. સંસારની, આ સંસાર ને સત્ય બે વસ્તુ છે ને, એમાં આપણને વધુ કિંમત થઈ જાય છે સંસારની, વધુ કિંમત થઈ જાય છે પૈસાની, વધુ કિંમત થઈ જાય છે બીજી વસ્તુની. સત્યની કિંમત નથી થતી. સત્યની કિંમત હોય ને તો કામ પૂરું થઈ ગયું. આપણું પલ્લું કઈ બાજુ નમે છે આપણને ધ્યાન હોવું જોઈએ. સમય, સંજોગ અને વાતાવરણ, એ સમય, સંજોગ અને વાતાવરણ પ્રમાણે આપણું પલ્લું કઈ બાજુ વયું જાય છે, આપણી માનસિક વૃત્તિ કઈ બાજુ જાય છે, આપણી સ્થિતિ કઈ જાય. હું ગુરુ કૃપાથી જેમ છે એમ કહું, સત્ય બોલીશું, હું અસત્ય નહીં બોલું. હું જે કાંઈ બોલીશ ગીતાજી ઉપર હાથ મૂકીને સત્ય બોલીશ. સત્ય સિવાય કાંઈ નહીં બોલું. સદગુરુની કૃપાથી બોલું. મને દાવો નથી ભગવાન, મને માલિકી નથી. એટલે હું ખાલી કહું છું એવું નથી. હું ગુરુના આશરે બેઠો છું. મારો આધાર સદગુરુ છે, મારો આધાર ગુરુ છે. તમે કેના આધારે બેઠા છો? શાંતિથી વિચાર કરો. કેટલા આધાર છે તમારે સદગુરુના આધારે બેઠા. અહીંયા? પછી અહીંથી ઘરે ગયા પછી અહીંયા બેઠા છો તો સદગુરુના આધારે છો. અહીંયા પછી અહીંથી બહાર નીકળ્યા પછી અને ઘરે ગયા પછી અને હવાના પોરમાં ઉઠીને ધંધે લાગ્યા પછી કેટલા આધાર? અને મારે તો ગુરુનો આધાર એક જ છે, કોઈ આધાર નથી. કોઈ જેમ છે એમ કહું છું. અને હું ગુરુના આધારે જીવવા માંગુ છું. અને હું મારું કાંઈ, હું જેમ છે એમ કહું છું. મારા ઉપર તો એટલી બધી કૃપા છે કે મારી પાસે કાંઈ નથી. હું કેટલો ભાગ્યશાળી. નહીં બેંક, નહીં કપડાં, નહીં શરીર, નહીં મારું, નહીં હું, આખું વિશ્વ મારું. મારે કોઈ ભેદ નહીં ગુરુ કૃપાથી, કોઈ જાતનું કેવડી. એટલે એમાં તમે કાંઈ ઓછા છો ને હું વધારે છે એવું નથી, પણ ગુરુની કૃપા છે મારા ઉપર. આ કૃષ્ણની તો કેવડી, કેટલી ગુરુની કૃપા છે. હું શું કરું? મને દિવસે દિવસે હું ભગવાનને પ્રાર્થના કરું, મારી લાજ રાખજે. ભગવાનને હું બહુ પ્રાર્થના કરું. મારી પલ પલ પ્રાર્થના કે પ્રભુ લાજ રાખજે. આવો દરબાર, 5 પેઢીનો ધંધો. કોઈને 5 પેઢીના ધંધાની કિંમત નથી. 5 પેઢીનો ધંધો. માણસને 1 પેઢી, 2 પેઢી, 3 પેઢી હોય ને તો એમ કે અમારી 3 પેઢીના ધંધા છે. 5 પેઢીનો ધંધો થઈ ગયો. અને હવે 6ઠી પેઢી હમણાં ઊભી થાય. 6 પેઢી એટલે હું થયું કેવડું મોટી પેઢી થઈ ગઈ. અને અનંત સત્પુરુષો, સદગુરુ, સંતો, મહાપુરુષોની હાજરી, સત્પુરુષોનું ભજન, એટલું સત્સંગ, એટલું કીર્તન, એટલું સમરણ, એટલું હરિય. આવડું મોટું વાતાવરણ આ વિશ્વમાં મને ક્યાં મળે? તમારો કોઈ સંત, એક દાખલા તરીકે તમે ક્યાંક જાઓ તો કોઈ સંતનો આધાર મળે, કોઈક સદગુરુનો આધાર મળે, કોઈક એક કથાનો આધાર મળે. આ તો 5 પેઢીને અનંત સત્પુરુષોને, મહાપુરુષોની હાજરી. અને સીધું પાછું જો, પ્રથમ તો મનુષ્ય શરીર, બીજું સારા મા બાપ, એના ઘરે આપણને જન્મ મળ્યો. ત્રીજું આપણને વિદ્યા જ્ઞાન, આ તે. બીજું મંત્ર જ્ઞાન, આત્મજ્ઞાન, અને એમાંય સત્સંગ. કેવડી કૃપા, કેટલી, કેટલો. આપણે આમ શાંતિથી વિચાર કરીને ભગવાન મને કોક, આ લોકો રહ્યા ને મંજુભાઈ ને બીજા બધા, મને એ લોકો મને કેવું કે મન કે તું કેટલો, તારા તો કેવડા પુણ્યનો ઉદય છે કે ગુરુના શરણમાં સત્સંગ મળે, ગુરુ આરેનો લાભ મળે. ગુરુ મળે જ નહીં. ગુરુનો સંગ તમારે કોઈક સાધુ સંત કે મહાપુરુષને મળવા જવું હોય ને તો તમારે તો પહેલાં તો અહીંયા પહેલાં તમારે એ કેમ હાલવું પડે, એ કેમ ઊભું રહેવું પડે, એ કેવી રીતે બધું કરવું પડે, એ કેવી રીતે લેવું દેવું પડે. અને તોય તમારી પાસે 5 મિનિટ ઊભું રહેવું તો ઊભો રહે અને એ કથા કરીને વયો જાય, કાંઈ લેવા નહીં દેવા. એની બદલે અહીંયા તમને તમારે ખાઓ, પીવો, હુવો, જલસા કરો, કાંઈ જ નહીં. તમારા બાપનું ઘર છે, મોજ કરો. તમારા બાપનું ઘર ટૂંકું પડે એવું તમારું આ ઘર, તમારું ઘર. વિચાર તો કરો. આથી વધારે તમારે ક્યાં શબ્દ બોલો તોય તમને કાંઈક જરાક જેટલું કાંઈક જો એક શબ્દ આડાવડો, કાંઈક સત્ય બોલાઈ જાય, કાંઈક જો ભૂલથી સત્ય કાંઈક સાચું કહેવાય ગયું હોય તો તરત જ પૂરું થઈ ગયું. બાપુ તમે ખોટા. વિચાર કરો બાપભાઈ, તમારું ઘર આ, હું તમે ભૂપેનભાઈનું આ ઘર કહેવાય, ગોરધનભાઈનું આ ઘર કહેવાય, મા સુશીલાનું આ ઘર કહેવાય.
આ તમારું ઘર. તમારે અહીં બેહવું હોય, સૂવું હોય, જાગવું હોય, ખાવું હોય, પીવું હોય. રાતના 11 વાગે નહીં, બપોરના 12 વાગે તમે એમ કહો કે બાપુ અમે જમવા આવશો, આવતા રહ્યો, કાંઈ ચિંતા કરો. બાપુ અમે આજે આમ કરશો, કરો, કાંઈ ચિંતા કરો. આમ કરવું છે, તમારું ઘર છે. વાત આજથી વધારે તમારા ઘરવાળા આટલું ન માને, તમારો દીકરો ન માને આટલું. ગેરંટી મારી તમારો દીકરો આટલું ન માને એવી બાદશાહી તમને. તો જરા કઈ જો મારાથી ભૂલથી કાંઈ બોલાઈ જાય તો તરત જ પૂરું. અને અસત્ય તો હોય જ નહીં. મારી પાસે અસત્ય કોઈ દી ન આવે. ગુરુ મારું નથી, ભૂલ ન કરતા, કોઈ દી ભૂલ ન કરતા. ગોરધનભાઈ હું મરી જઈશ તો હું એક જ પ્રાર્થના કરીશ, હે સદગુરુ, હે પરમ પિતા પરમાત્મા, હે નાથ, આ મોજ અખંડ આવીને આવી મોજ અનંત યુગો વયા જાય ને, સૂરજ ચંદ્રના તેજ રહે ને, તો આ સત્સંગ ભજનને હરિહર આમ નમ રહીએ અને સત આમ નમ રહીએ. ગુરુ મહારાજનું મને આ સિવાય કોઈ, જેમ કહું છું, મને મારી કોઈ ઓલી નથી. આ કેવા ચૈતન્યમાં ચેતન પુરુષો છે, મહાપુરુષો છે. કેવડું ભજન, કૃષ્ણ સત્સંગ સાંભળતા હોય, મોરારી બાપુનો, રમેશ ઓઝાનો, રાધેશ્યામ બાપુનો, બીજાનો સત્સંગ આવતો હોય, અશ્વિન કંઈક સેવા રાત નદી કરતો હોય, એ દોડાદોડી કરતો હોય. તમે વિચાર તો કરો, તમે ક્યાંક કથા કીર્તનમાં જતા હોય, એ વેવ્સ તો અહીં મળતા હોય ને, તમે ક્યાંક ભજનમાં જાઓ તો એ વાતાવરણ પોઝિટિવ મળે. આથી વધુ દિવ્ય જગ્યા કઈ બની શકે? બધી જગ્યાએ દિવ્યતા છે, બધાય કલ્યાણકારી છે, આખું વિશ્વ કલ્યાણકારી છે. પણ આ તો પેઢી કેવડી પેઢી, કાયમ સત્સંગ. તમે વિચાર તો કરો, કાયમ સત્સંગ ટકાવો એટલે તમે શું માનો છો? કોઈ પણ વસ્તુ કાયમ એક જગ્યાએ નિત્ય ટકાવવી ને, એ તો મારા નાથની કેટલો કરુણામય છે મારો નાથ. કેટલી બધી કરુણા છે અને કેટલી પરમ શાંતિનો અનુભવ થાય તમને. ભગવાન પરમ શાંતિ થાય. ગમે એ વ્યક્તિ આવે એટલે એમ કે મને અહીં પરમ શાંતિ થાય છે, સુખ થાય છે અંદર બેઠેલો. પેલા બુદ્ધ ભગવાનને પૂછ્યું કે તે કે આ રાજપાટ છોડીને ભિખારી બની ગયો, તને શું મળ્યું? તો કે મને શાંતિ મળી. અહીં ગમે એ મણ આવે ને શાંતિ થાય. તો એ શેની શાંતિ છે? શાંતિ શું છે? પરમાત્માનું શાંત સ્વરૂપ. શાંતિ પમાડે ને સંત કહીએ, એના દાસના દાસે થવાનું. તમે દાસે થઈ, દાસ થવું એ તો દાસ એટલે હું, દાસને શું કરવાનું હોય? વાત થઈ ગઈ પૂરી. દાસને કઈ બોલવાનો અધિકાર જ નથી. કેમ મારવાની વાત પૂરી થઈ ગઈ. આ તો કે દાસના દાસ થઈને રહીએ. કેવડા અજબ નહીં, અનંત જન્મોના પુણ્યનો ઉદય થાય ને ત્યારે આ ભૂમિમાં આપણને આવવા મળે. આ બાબા ચોખ્ખા શબ્દમાં કે હું મોડો આવ્યો અહીંયા, મને કેટલું મોડું થઈ ગયું, મને ખબર નહોતી પહેલાં, નહીતર હું આટલું મોડું ન કરે. આપણે વિચાર, તમે આમ શાંત ચિત્તે વિચારો ને, શાંત ચિત્તે આપણી અંદર કેવડું મોટું, કેટલી બધી કરુણા છે, કેટલો કરુણામય છે. તમે વિચાર તો કરો, કેટલો બધો પરમાત્મા આપણા ઉપર કરુણામય. હજી કાલે દવાખાનાથી આવ્યો ને ત્યાં સંતવાણી રાતે હું કેવો ભાગ્યશાળી છું. ભગવાનનું નામ મને કેવું લેવાનું અને કેવા ભજન છે બાપા. તમે આવ્યો, તમે જાત જ નહીં હતી, તમે હવાર સુધી રોકાતા નથી. હું હે આવ્યા પછી જાતો જ નથી. હા, અને કેવી મજા એમ, કાંઈ ઘટે નહીં. એટલે કહેવાનો મતલબ કોઈ પણ વસ્તુ પહેલા તમે નક્કી કરો. બીજું તમે છે ને તમારા સ્વભાવને જુઓ. આ સ્વભાવ આપણે ભેગો નથી લઈ જાવો. જનની જણ તો ભક્ત, કા દાતા ને કા સુરવીર, નેતર રજે વાંજણી, મત ગુમાવીશ નૂર. આપણે કાંઈ જેવા તેવા છીએ એ આપણે એટલે હુંકાર નથી કરતો. આપણે સદગુરુના બાળકો છીએ, આપણે સત્યના બાળકો છીએ. તો સત્યનું ખાલી હું આ બોલું તો મને અંદરથી આમ એક તાકાત આવે છે. તો તમને તાકાત કાનું આવે? જેમ કહું છું બાપભાઈ, હું આ બોલું છું ને તો મને અંદર તાકાત આવે છે. હું આ ખાલી બેઠો હોઉં તો મને અંદર એક એમ થાય કે એ ના તું ખરેખર દે. મને નિરંતર ગોરધનભાઈ જેમ છે એમ કહું છું, મને નિરંતર એમને બસ આ સિવાય કાંઈ, બસ નિરંતર કોઈ પણ જીવનું કલ્યાણ હું હૃદયથી પ્રાર્થના કરું. એ પ્રભુ, કોઈ પણ જીવ પોતાના મૂળ સ્વરૂપમાં પામીને મુક્ત દશાને પામે. સદગુરુ બાંધે નહીં, ગારિયા નો નાખે. સદગુરુ પૈસા છે એ ગારિયા નથી, સંસાર છે એ ગારિયા નથી, એ ગારિયા નથી. ગારિયા તો આ જગત છે ને એ એક ગારિયા છે, પણ આ પરમાત્માનું નામ છે ને એ મોટા મોટું મુક્ત દશા છે. તમને સદગુરુ એમ કીધું તું શરીર નથી, તું શરીરથી પર છો, તારો સ્વરૂપ ક્યાં છે ને તું ક્યાં તું વિચાર તો કર, તું કઈ રીતે છો.
શાંતિથી વિચાર તો કર, તું કેવો મુક્ત બાદશાહ માણસ છો, કેટલો મુક્ત દશા છો. કૃષ્ણ અમુક વાર સત્સંગ કરતા હોય, કેટલી બધી પરાકાષ્ઠા એનો સત્સંગ જતો હોય. આપણને એવું થાય વાણીમાં જે અમુક વાતાવરણ આવે છે ને એ નબળું પકડાઈ જાય છે, સત્ય છૂટી જાય છે. સત્યને ન છોડો, નબળું ને છોડી દો. કોઈ પણ વસ્તુ હોય ને એમાંથી સાર વસ્તુ લેવાય, અસાર ન પકડાય. આજે હું તમને કહું મારામાં અવગુણ જોવો હોય તો તમને જોવો એટલે અવગુણ મળી જાય, અને મારામાં ગુણ જોવો હોય તો જો એટલે ગુણ મળી જાય. ગુણ દોષમય આખું વિશ્વ છે, દરેકની અંદર ગુણ અને દોષ હોય જ. પણ એમાંથી આપણે શું લેવું છે? આપણે પરમાત્માનું ધ્યાન હોય તો વાત પૂરી થઈ જાય. ગુણ દોષમાં ધ્યાન નથી રહેતું, એમાંથી ગુણ નથી પકડાતા, અવગુણ પકડાઈ જાય તરત જ. કે તમારામાં અવગુણ છે, તમે બહુ ભૂલ કરો છો, તરત જ તમારી ભૂલ જ છે, તમે આ ભૂલ જ કરો છો. પણ ખાસ ધ્યાન રાખો. જીવન છે ને, એક પહેલી વસ્તુ પ્રથમ ધ્યાન રાખો, પ્રથમ એક વસ્તુ ધ્યાન રાખો તો કે મારી પ્રકૃતિ કઈ છે જુઓ, પછી એમાંથી ઉપર ઉઠો. સત્સંગ સુધારશે, પણ સત્સંગમાં સુધરવા માટે પોતાનું ધ્યાન, જો ખરેખર સુધરવું હોય ને તો પોતાના લક્ષણ ઉપર પોતાનું ધ્યાન હોવું જોઈએ. સત્સંગ કરતા કરતા મારે મારા લક્ષણને જોવા જોઈએ કે મારા લક્ષણ કેવા છે. પછી મને ભાવ થવો જોઈએ કે હું છું એના કરતાં મારે ઉપર ઉઠવું છે કે ઉપર નથી ઉઠવું, કે એવું ને એવું રહેવું છે. એ પોતાના ઉપર મદા રાખે, એમાં કોઈ ન કરી શકે. ગુરુ શું કરે? ગુરુ કરુણાનો સાગર છે, ગુરુ કરુણાનો સાગર છે. પણ સુધરવાનું કોને? તો કે પોતાને. પોતાને સુધરવું હોય તો પોતાને જવું પડે. પોતાનું ધ્યાન પોતાના તરફ હોય ને તો એને ખબર પડે કે હું અહીંયા હારી થોડીક ભૂલ કરી જાઉં છું, અહીંયા મારી ભૂલ થઈ જાય, આ ભૂલ મારી ન થવી જોઈએ. હું મને જોતો હોઉં, ગોરધનભાઈ જેમ તેમ બોલું છું, ખોટું નહીં બોલું કોઈ દી. હું મને જોતો હોઉં મારી હારી અહીંયા મારે ભૂલ ન કરે, કારણ કે મને ગુરુ, હું મારી માલિકી નથી, પણ મને ગુરુએ ક્યાં બેહાડ્યો છે. મારે આ ન કરાય, મારે અહીંયા આમ જ હાલવું જોઈએ, મારે અહીંયા વિવેક કરવો જોઈએ, મારે આ વસ્તુ કરવી જોઈએ, મારી આ ફરજ આવે, મારે ભજન કરવું જોઈએ, મારે સત્સંગ કરવું જોઈએ, મારે કોઈને સુખ આપવું જોઈએ, મારાથી દુઃખ ન થવું જોઈએ. એટલે બને ત્યાં સુધી જો સુધરવું હોય ને તો પોતાના લક્ષણ, પોતાની પ્રકૃતિ, એના ઉપર પોતાનું ધ્યાન હોવું જોઈએ. બીજું, સત્યને આગળ કરો, સંસારને આગળ ન કરો. સંસારને આગળ કરશો ને તો સત્યથી તમે સ્થિર નહીં થઈ શકો. આગળ હંમેશા સત્યનો કિંમત, સત્યનો જય હોય કે ન હોય? સત્યનો જય હોય તો સત્ય માટે કેટલું હાલી છે આપણે. એટલે બને ત્યાં સુધી મારી હૃદયની પ્રાર્થના છે, સદગુરુ છે ને ખૂબ દયાળુ છે. સદગુરુ પદ સબસે અધિક હૈ, સબસે બલવાન. જે રામ કહે રામ કૃષ્ણ પણ ધરતા ગુરુનું ધ્યાન. આપણે કોઈ દાવો નથી, ગુરુનું પદને માન આપે છે, વ્યક્તિને નહીં. હું એમ નથી કહેતો વ્યક્તિને માન આપો, નહીં, વ્યક્તિને માન આપો નથી કહેતો, પણ પદને તો આપણે માનવું જ પડે ને. પદ તો કોઈ દી નાશ થાય એમ જ નથી. આખું વિશ્વ ડટન પટન થઈ જાય ને તો પદ નાશ ન પામે. પરમાત્માનું પદ છે, સદગુરુનું પદ છે, જે કૃષ્ણનું પદ છે, જે શિવનું પદ છે, એ કોઈ દી મટે જ નહીં, એનો નાશ થાય જ નહીં. કદાચ આખું વિશ્વમાં બોમ્બ પડે ને, આખું વિશ્વમાં અણુયુદ્ધ થઈ જાય ને તો એ પદનો નાશ ન થાય. એમ નમરી આખું વિશ્વ લય થઈ જાય ને તો એ જે અવિનાશી વસ્તુ છે ને, એ જે પરમાત્માનું પદ છે ને, જે સદગુરુનું પદ છે, જે કૃષ્ણનું પદ છે, જે મૂળ પદ છે ને, એ એમ નમરી. તો આપણે એના અધિકારી થવા માટે, આપણે અધિકારી એટલે હું તમને આનો અધિકાર છે ને હું અર્થ શું થાય તો કે તમે એ પદના અધિકારી છો, તમે એ પદ ઉપર જઈ શકવા માટે શક્તિમાન છો. તો એ જવા માટેની આપણી રેણી હોવી જોઈએ ને. આપણી રેણી તો હોવી જોઈએ. તમારે એમાં રોડ ઉપર હોય, અહીંયાથી અહીંયા આવવું હોય તો એના પગથિયા તો ચડવા પડે ને, તો એટલા પગથિયા તો હાલવા પડે ને. સીધે સીધું નહીં ઊભું રહેવાય. સીધે સીધું ઊભું રહેવાનું તો જ્યારે સમય આવશે ને ત્યારે તમે અહીં ઠેર ના ઠેર રહીશો. એમ નહીં. જીવન છે ને એ કિંમતીમાં કિંમતી ચીજ છે. મનુષ્ય જીવનથી કિંમતી ચીજ એ કઈ ચીજ નથી આપણી પાસે. કિંમતીમાં કિંમતી ચીજ હોય તો આપણું જીવન છે. અને સૌથી શ્રેષ્ઠ કિંમતી શ્વાસ છે. પૈસો કિંમતી નથી, શ્વાસ કિંમતી છે. અને હું તો હૃદયથી પ્રાર્થના કરું, થોડુંક જીવનને હાલો, થોડુંક તમારા જીવનને માણો. સદગુરુ મહારાજની જય. ગોરધનભાઈ તમે સત્સંગ કરો, પછી આપણે બાપાને કહી